જાહેરમાં પત્તામાંના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા ઇસમો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત નિઝામપુરા પેન્શનપુરા ખાતે જાહેરમાં પત્તાપાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડી જુગારનો ક્વોલિટી કેસ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ચૌહાણ, કાલિદાસ સોમાભાઈ તરાલ, શંકરભાઈ નાનજીભાઈ સોલંકી, રમેશભાઈ બાબુભાઈ સોલંકી, હિરેનભાઈ મનુભાઈ સોલંકી તથા રાજુભાઈ ઈશ્વરભાઈ સોલંકી આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સાથે સાથે કુલ કિંમત ₹36,330નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા।